તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો શું મિત્રો, તમારું પણ આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે તમારો આધાર કાર્ડ નંબર નથી મળતો કે પછી આધાર કાર્ડની ઝેરોક્સ પણ નથી મળતી, તો પણ તમે તમારું આધાર કાર્ડ સરળ રીતે એક જ સેકન્ડમાં મેળવી શકો છો, જે ફક્ત તમારા મોબાઈલ નંબર કે નામ ઉપરથી। તો મિત્રો, વિડીયોમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આવી જ નવી માહિતી અપ ટુ ડેટ તમને મળતી રહે। અને તમારો આધાર કાર્ડ નંબર મેળવવો હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો સૌપ્રથમ તો તમારે તમારા મોબાઈલ કે પછી કોમ્પ્યુટરમાં કોઈ પણ એક બ્રાઉઝર, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ગૂગલ ચાલુ કરી લેજો અને ત્યાં ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે માય આધાર। જેવું જ તમે સર્ચ કરો એટલે તમારી પાસે એક વેબસાઇટ આવી જશે અહીંયા યુઆઈડીની, જે વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ તમે આ વેબસાઇટ ઉપર આવી જશો। ગૂગલમાં સર્ચ કરીએ વેબસાઇટ ન મળે એમ હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આ વેબસાઇટની લિંક મળી જશે, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર આવી શકો છો। ત્યારબાદ હવે આપણે અહીંયા ઉપર જે ઓપ્શન બતાવે છે માય આધારનું, તેના ઉપર જઈશું અને ત્યારબાદ અહીંયા જે ડાઉનલોડ આધારનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। જેવું તમે તેના ઉપર ક્લિક કરો એટલે તમે જે આધાર લોગિનનું હોમ પેજ આવે છે તેના ઉપર આવી જાવ છો। ત્યારબાદ થોડાક નીચે આવીશો તમે સ્ક્રોલ ડાઉન કરીને એટલે તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે। આ તમે ઓપ્શન જોઈ શકો છો અહીંયા, ક્લિક હેર ટુ ફાઇન્ડ આઉટ આધાર નંબર ઓર એનરોલમેન્ટ આઈડી। તો આ ઓપ્શન દ્વારા તમે આધાર નંબર અને જે ફર્સ્ટ ટાઈમ તમે આધાર કાર્ડ કઢાવ્યું હોય ત્યારે તમને જે સ્લીપ આપવામાં આવી હોય તેનો એનરોલમેન્ટ નંબર પણ તમે અહીંથી મેળવી શકો છો। તો આપણે હવે અહીંયા જે આ ઓપ્શન છે તેના ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ તમારી પાસે બે ઓપ્શન આવે છે, એક ઓપ્શન આવે છે આધાર નંબરનું અને એક બીજો ઓપ્શન આવે છે એનરોલમેન્ટ આઈડી નંબરનું। જે તમને જણાવ્યું કે જે ફર્સ્ટ ટાઈમ આપણે આધાર કાર્ડ કઢાવ્યું હોય ત્યારે આપણને ત્યાંથી જે સ્લીપ આપવામાં આવે છે, જે સ્લીપમાં એક એનરોલમેન્ટ નંબર હોય શકે કે આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો આ સ્લીપે અત્યાર સુધી આપણી પાસે હોય તો નહીં, તો તે નંબર પણ તમે અહીંયાથી ગોતી શકો છો। તો આપણે હવે જે આધાર નંબર મેળવવાનો છે તો તેના માટે આપણે જે આધાર નંબરનું ઓપ્શન છે તેને સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અહીંયા એન્ટર નેમનું એક કોલમ છે, તેમાં નામનું કોઈ મહત્વ નથી આની અંદર। નામ તમે સરનેમ પણ ટાઈપ કરી શકો છો અને ફક્ત નામ પણ ટાઈપ કરી શકો છો। મહત્વ ફક્ત આ જે બીજું કોલમ છે તેનું જ છે મોબાઈલ નંબરનું, કારણ કે આ વેબસાઇટ ઉપર ફક્ત મોબાઈલ નંબર ઉપરથી જ તમને તમારો આધાર કાર્ડ નંબર ગોતીને આપવામાં આવે છે। એટલે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। જો તમારા આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ તમને અહીંથી આધાર કાર્ડનો નંબર મળી શકે છે। તો ચાલો આપણે હવે અહીંયા આપણો મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ બાજુમાં અહીંયા એક કેપ્ચર કોડ દેખાય છે તમને, તે કેપ્ચર કોડ અહીંયા આપણે આ કોલમમાં એન્ટર કરવાનો રહેશે। તે એન્ટર કર્યા બાદ નીચે સેન્ડ ઓટીપીનું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા જે નંબર એન્ટર કર્યો હતો તેના ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે। તે ઓટીપી અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે। ઓટીપી એન્ટર કર્યા બાદ નીચે જે સબમિટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો આધાર કાર્ડ નંબરના છેલ્લા 4 ડિજિટ અહીંયા જોવા મળશે। હવે તમે એમ કહેતા હશો કે આમાં તો છેલ્લા 4 આંકડા જ આવ્યા, આપણે તો આખો આધાર કાર્ડ નંબર જોઈએ છે। કાંઈ વાંધો નહીં, તમારા મોબાઈલમાં જે મેસેજનું ઇનબોક્સ આવશે ને તે ઇનબોક્સ ચેક કરો, કારણ કે અહીંયા ડિસ્પ્લે ઉપર છેલ્લા 4 ડિજિટ જ બતાવવામાં આવશે, પણ જે તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવે છે તેમાં તમારો પૂરેપૂરો આધાર કાર્ડ નંબર તમને તે તમારા નંબર ઉપર મેસેજ દ્વારા મળી જાય છે। તો મિત્રો, આ રીતના તમે તમારો આધાર કાર્ડ નંબર મેળવી શકો છો। વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।